રાણપુરમાં ભાવનગર અયોધ્યા ટ્રેન સ્ટોપેજની માંગ ઉઠી। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર। આવેદનપત્ર આપવા માટે એવી વાત છે કે આ બાજુના એરિયામાંથી ભાવનગર ડિવિઝનથી એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે। ભાવનગરથી વાયા મહેસાણા થઈ, પાલનપુર થઈ અને અજમેર થઈને અયોધ્યા ટ્રેન જવાની છે। તો આટલી લાંબા અંતરની ટ્રેનની અમારા એરિયાને જો સ્ટોપેજ મળે તો રાણપુરની લગભગ 25,000 થી 30,000ની વસ્તી વત્તા આજુબાજુના 70 જેટલા ગામડાઓ કે જે રોડ રસ્તાથી રાણપુર સાથે જોડાયેલા છે, આ બધા જ લોકોને આ ટ્રેનનો સારામાં સારો લાભ મળે અને રેલવેને પણ ફાયદો થાય કે ટ્રાફિક અહીંયા સારો મળે। અગર જો એ સ્ટોપેજ આપવામાં ન આવે તો ન છૂટકે અમારે આ ટ્રેન પકડવા માટે કાં લીંબડી જવું પડે યા તો બોટાદ જવું પડે, તો એક્સ્ટ્રા ખર્ચો પણ અમારે વધારાનો ઘણો બધો થાય। એકલ દેકોલ માણસને જવું હોય તેના માટે બહુ અગવડરૂપ વસ્તુ બને, તો અમે એના માટે આજે રજૂઆત કરવા માટે રાણપુર રેલવે સ્ટેશને આવ્યા હતા। જો રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં નહીં આવે તો કોઈ આંદોલનની કોઈ તૈયારી કરી કોઈ? આ માટે અમે બનતી ઘણી બધી કોશિશ કરીશું। સંસદ સભ્યશ્રીને, ધારાસભ્યશ્રીને, ભારત સરકાર સુધી અમે રજૂઆત કરીશું। તેમ છતાં જો અમારી લાગણીને અને માગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર પગલાં લઈશું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું અને રાણપુર બંધનું એલાન પણ આપશું।